દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લાપસીના આંધણ મૂકી દો ચોમાસું। જી હા મિત્રો, ખાસ કરીને હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મે બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। પશ્ચિમ મેથી શરૂ થતા રોહિણી નક્ષત્ર દરમિયાન જો વરસાદ નક્ષત્રના અંતિમ તબક્કામાં આવે તો તે સારા ચોમાસાના સંકેત માનવામાં આવે છે। 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિઓ તેજ બનશે અને લો પ્રેશર સિસ્ટમ અથવા વાવાઝોડું સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો વૈશ્વિક દબાણ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને। જી હા મિત્રો, ખાસ કરીને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ તેલ સતત $100 અને તેથી ઉપરની સપાટીએ જ રહેતા સરકાર પર ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું દબાણ વધી રહ્યું છે। અત્યાર સુધી ચૂંટણીના કારણે સરકારને ભાવ નહીં વધારવાની જે મજબૂરી હતી તે પણ હવે રહી નથી। હવે સરકાર વર્તમાન સ્થિતિમાં કેટલાક કડવા પણ અગત્યના નિર્ણયો લેવા જરૂરી હોવાનું દર્શાવીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દેશે। ત્યારબાદ આગળ જોઈએ તો 20 તારીખે ગુજરાતમાં મોટી હડતાળ। જી હા મિત્રો, ખાસ કરીને ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ઈ ફાર્મસી અને ઓનલાઈન દવાઓ પર આપવામાં આવતા અતિશય ડિસ્કાઉન્ટના વિરોધમાં આગામી 20 મેના રોજ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટોએ એક દિવસની હડતાલનું એલાન કર્યું છે। ગુજરાતના અંદાજે 35,000 અને દેશભરના કુલ 12.5 લાખ જેટલા કેમિસ્ટો આ હડતાલમાં જોડાશે। હડતાલમાં રિટેલર્સ ઉપરાંત હોલસેલર અને ડીલરો પણ ભાગ લેશે। ત્યાર પછી આગળ જાણીએ તો મિત્રો વાહન ચાલકો 4,000 રૂપિયા દંડ થઈ શકે। જી હા મિત્રો, ખાસ કરીને જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોવ તો સાવધાન થઈ જાઓ, કારણ કે મિત્રો ટ્રાફિક વિભાગ દ્વારા હવે વીમા વગરના વાહનો પર નજર રાખવામાં આવશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે। તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો આ નંબર લખી લેજો। જી હા મિત્રો, ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવ્યો છે। આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો જનધન ખાતામાં 10,000 રૂપિયા સહાય।
જી હા મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે તમને જણાવું તો મિત્રો, પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી. હવે તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોદી ગુજરાત પ્રવાસે. જી હા મિત્રો, ખાસ કરીને 11 મેની પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે. સોમનાથમાં સદભાવના ગ્રાઉન્ડમાં 60,000 લોકોની બેઠક વ્યવસ્થા સામે ડોમ તૈયાર થઈ રહ્યા છે. તો વડોદરામાં બંગાળની થીમ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો કાળઝાળ ગરમી તૈયાર રહેજો. ખાસ કરીને મિત્રો, માવઠાની વિદાય બાદ હવે ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 15 મે સુધી રાજ્યમાં આકરા હીટવેવની આગાહી કરી છે, જેમાં તાપમાનનો પારો 41થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે અમદાવાદ, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ છે. જ્યારે આવતીકાલથી અમદાવાદ સહિતના મોટા ભાગમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે. ત્યારબાદ આગળ જાણીએ તો પેટ્રોલ, ડીઝલ કે એલપીજીના ભાવ નહીં વધે. જી હા મિત્રો, સરકારે સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સ્થિર રહેશે. ઈંધણના ભાવ વધવાની અટકળો વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું છે કે હાલ કિંમતો વધારવાની કોઈ યોજના નથી. ઘરેલું રાંધણ ગેસની સપ્લાય પણ સામાન્ય રીતે ચાલુ રહેશે. આ જાહેરાતથી મોંઘવારીના ડર વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ત્યારબાદ આગળ જાણીએ તો ફરી યુદ્ધ શરૂ, મિસાઇલ હુમલા. જી હા મિત્રો, 18 દિવસના યુદ્ધ વિરામ પછી પશ્ચિમ એશિયામાં તણાવ ફરી વધ્યો છે. યુએઈમાં ઈરાની ડ્રોન હુમલા, બહેરીનમાં રેડ એલર્ટ અને હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીએ વૈશ્વિક ચિંતાઓ વધારી છે. ઈરાની મીડિયાએ લશ્કરી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે યુએસ દળોએ ઈરાન માલ લઈ જતી 2 નાગરિક બોટને નિશાન બનાવી હતી. ઈરાન કહે છે કે આ સામાન્ય કાર્ગો જહાજો હતા, IRGC સ્પીડ બોટ નહીં, અને તેમાં સવારે 5 નાગરિકો માર્યા ગયા હતા. આ દરમિયાન અમેરિકાએ આ દાવાઓ પર મૌન જાળવી રાખ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી વાણિજ્યિક જહાજોને ખાલી કરાવવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. જી હા મિત્રો, 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે. જ્યારે 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 50% દેવું માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જે હવે પૂરો થશે. ખાસ કરીને મિત્રો, આ તમિલનાડુના ખેડૂતો માટે જણાવવામાં આવી રહ્યું છે.
ત્યારબાદ આગળ જાણીએ તો સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો. જી હા મિત્રો, 24 કેરેટ સોનાના 10 ગ્રામ ₹1906 ઘટીને ₹1,48,000 પહોંચી ગયા છે, જે પહેલાં ₹1,50,000 હતા. આ દરમિયાન ચાંદીના ભાવમાં વધારો થયો છે. 1 કિલો ચાંદી 3,906 વધીને ₹2,44,000 થઈ ગઈ છે, જે 30 એપ્રિલે 2,40,000 હતી. આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 15,000 ઘટીને અને ચાંદી 14,000 રૂપિયા મોંઘી થઈ છે. ત્યારબાદ આગળ જાણીએ તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. જી હા મિત્રો, લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. બજારમાં આજે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાક માર્કેટમાં લીંબુનો ભાવ 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ભર ઉનાળે જ્યારે શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે લીંબુ શરબતની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ત્યારબાદ આગળ જાણીએ તો દૂધના ભાવમાં વધારો થયો. જી હા મિત્રો, સામાન્ય જનતાને વધુ એક ઝટકો પડ્યો છે. આજથી OMFEDના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના પ્રતિ લીટરના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશને પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં વધારો દર્શાવીને દૂધના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કર્યો છે. આ તાજેતરના વધારા પછી ઓડિશામાં દૂધના ભાવ 54 થી લઈને 64 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગાય રાષ્ટ્રમાતા બિગ ન્યૂઝ. જી હા મિત્રો, ખાસ કરીને સુરતના 10 ટેક્સટાઇલ વેપારીઓએ ગૌ માતાને સન્માન અપાવવા પોતાના લોહીથી વડાપ્રધાન મોદીને પત્ર લખી અનોખો વિરોધ નોંધાવ્યો છે. સિરિંજથી લોહી કાઢી લખાયેલા આ પત્રમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને અલગ ગૌ સંવર્ધન મંત્રાલય બનાવવાની માંગ કરાઈ છે. આ અભિયાનને 5 લાખ લોકોએ સહીઓ દ્વારા સમર્થન આપ્યું છે. આજે આ આવેદનપત્ર કલેક્ટરને સોંપી દિલ્હી સુધી અવાજ પહોંચાડવા પ્રયાસ કરવામાં આવશે.